સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં અવિરત વરસાદથી તબાહી મચી ગઈ છે। 10 થી વધુ ગામની સીમના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। 5000 થી વધુ વીઘા જમીનમાં વાવેતર પર પાણી ફરી વળ્યું છે। સતત વરસાદ પછી ખેતરોમાં ધોવાણ થતા ખેડૂતોને પણ નુકસાન થયું છે। આ નુકસાન અંગેનો સર્વે કરવામાં આવે અને સહાય આપવા માટેની માંગ પણ ખેડૂતોએ કરી છે। તો સુરેન્દ્રનગરના આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે એક તરફ ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે। ખેડૂતોને ખૂબ મોટા નુકસાનની આશંકા પણ છે। સરકાર પાસે સહાયની માંગ પણ કરી રહ્યા છે। લખતર તાલુકામાં અવિરત વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ તબાહીના આ દ્રશ્યો છે, કારણ કે 10 થી વધુ ગ્રામ્ય વિસ્તારો કે જે ખેતરો ત્યાં આવેલા છે, તમામ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। 5000 થી વધુ વીઘા જમીનમાં વાવેતર પર પાણી ફરી વળ્યું। આપ જોઈ રહ્યા છો એના હિસાબે આખું પાણી અહીંથી દેરોડા ગામથી છેક કડમ સુધી છેલ્લો મારેલ છે અને બધા ખેતરો આખા બોટમાં ફેરવાયેલ છે। કયા કયા પાકને નુકસાન? અત્યારે આમાં દિવેલા વાયા છે, કપાસ વાયો છે, જુવાર વાઈ છે અને તુવેર પણ વાઈ છે। અત્યારે તો આપ જોઈ શકો છો તમામ ખેતરમાં પાણી છે અત્યારે હાલમાં। કેટલા દિવસ અંદર જાય એવી પરિસ્થિતિ છે? હવે અમારા આ ખેતરમાં જાણે ખાલી થાય એટલે તમે સમજી લો 10 દિવસ, એટલે સાહેબ આમાં અત્યારે કોઈ વસ્તુ રહેવા લાયક નથી। અત્યારે પાણી ભરેલું છે અને મોલ 10 દિવસનો હતો અત્યારે હાલમાં। દિવસથી અનરાધાર વરસાદના લીધે બધા ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને બધા પાક જેમ કે કપાસ, તુવેર, જુવાર અને બધા પાકો નિષ્ફળ ગયેલા છે। તમે જોઈ શકો આખું જુવારનું વાવેલું ખેતર આખું બગાડ થઈ ગયેલું છે।